આ વિડીયો કસ્ટમરની માટે જનરલ નોલેજ માટે છે, એટલે આ વિડીયો પ્રોપર જોજો. ઘણા કસ્ટમર ક્લચ માટે નાનો ખર્ચો હોય છે પણ એમને મોટો લાગતો હોય છે, કારણ કે એની અંદર આ યુ પીસ નથી ચેન્જ કરતા ટાઈમસર, બરાબર. આ બેડ ટાઈમસર નથી ચેન્જ કરાવતા. ઘણીવાર આ જે રોલર છે, આ રોલર પિકઅપ માટે હોય છે. તમે જોઈ શકો છો રોલર અહીંયાથી સાવ ખરાબ થઈ ગયા છે, એટલે પિકઅપ પ્રોપર નથી બનતી. આ ના ચેન્જ કરવાના કારણે આ વસ્તુ ખરાબ થતી હોય છે, અને ગાડીની જે મોસમ હોય છે બિલકુલ બનતી નથી. તો મારી રિક્વેસ્ટ કસ્ટમરને એટલી છે, તમારી ગાડીની જો પ્રોપર રાઈડ કરવી હોય તો આને 8 થી 10,000 કિલોમીટર ચેન્જ કરો, તો તમારી ગાડી એકદમ ચાલવામાં પરફેક્ટ ચાલશે. કારણ કે જો આ રબરનો પાર્ટ ઘસાઈ જતો હોય તો બાઇકની અંદર ચેન હોય છે, તો ચેન બી ખરાબ થતી હોય છે. જો લોખંડની ચેન ખરાબ થઈ શકતી હોય તો રબર કેમ ખરાબ ના થઈ શકે? થઈ શકે. તો આ ચેન્જ કરવું જરૂરી છે. આવી જ જાણકારી માટે અમારી ચેનલને ફોલો કરો, લાઈક કરો.